विद्यार्थी मित्रों, धोरण 11 विषय रसायन विज्ञान प्रकरण नंबर 2 टॉपिक परमाणु में इलेक्ट्रॉन रचना एनी अंदर आजना विडियो लेक्चर अंदर आपनु हार्दिक स्वागत है। सौ प्रथम तो जे विद्यार्थीओ नवा जोड़ाना है ते चेनल ने सब्सक्राइब करो और लाइक करो। आजनो आपणो टॉपिक है परमाणुओनी इलेक्ट्रॉन रचना। तो परमाणुीय कक्षकनी अंदर इलेक्ट्रॉननी गोठवणी वहेंचणी, परमाणुीय कक्षकनी अंदर इलेक्ट्रॉननी वहेंचणी एने शुं कहेवाय? इलेक्ट्रॉनीय रचना। इलेक्ट्रॉनीय रचना बे रीते करी शकाय। एक रीत ए कक्षकोना संकेतनी पद्धति, कक्षकोनो संकेत वापरवानो छे अथवा कक्षकोनो चितार, कक्षकोना चितारनी गोठवणी। बे रीते परमाणुनी अंदर परमाणुीय कक्षक होय एमां इलेक्ट्रॉननी गोठवणी एने शुं कहेवाय? इलेक्ट्रॉनीय रचना। बे रीते करी शकाय। एक कक्षकोना संकेतनी पद्धति, संकेत वापरवानो छे अथवा कक्षकीय चितारनी पद्धति। आनो दाखला तरीके आ रीते एन एस पछी ऊपर ए लखवानो छे मूर्धक तरीके, मूर्धक એટલે ઉપર, પછી NP B NC ऊपर AB सॉरी P SP અને D કક્ષક હોય તો D ऊपर C N SPD F ऊपर ABC तो अहीं D। હવે આ સંકેતની પદ્ધતિ થઈ। આ ASPDF એક કક્ષક છે અને આ સંકેતની મદદથી તમે ઇલેક્ટ્રોનની રચના કરી શકો પરમાણુની અંદર। તો આ બધું છે શું જોઈ લઈ। જ્યાં n શું બતાવે છે? મુખ્ય ક્વોન્ટમ આંક। શું બતાવે છે? મુખ્ય ક્વોન્ટમ આંક। ધારો કે પહેલી કક્ષા હોય તો બધામાં જે લાગુ પડતું n બરાબર 4 હોય તો 4 4 4 4 લખવાનું, अथवा जुदू जुदू हो तो आ 1 आ 2 आ 3 आ 4 आ जुदी जुदी हो सके जे होय ते। एन शुं बतावे छे? मुख्य क्वोंटम आंक। आगळ आ एस पी डी एफ शुं बतावे छे? कक्षकोनो संकेत। शुं बतावे छे? पेटाकोष नो संकेत એટલે કે પેટાકોષ बतावे छे। एसपीडीएफ कक्षक बतावे छे। ज्यां ए बी सी અને डी એ શું બતાવે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા। ઇલેક્ટ્રોનની સંખ્યા, એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ આંકડામાં લખવાની છે, અંકમાં, આંકડામાં। આ n છે એ મુખ્ય ક્વોન્ટમ આંક છે, એસપીડીએફ આપણા પેટાકોષ કક્ષક છે, कक्षकનો संकेत આપણે આપ્યો છે ગૌણ ક્વોન્ટમ આંકની મૂલ્યની મદદથી એસપીડીએફ, અને ઉપર જે મૂર્ધક તરીકે દર્શાવ્યું છે સ્મોલ a b c d એ ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે અને અંકમાં લખવાની છે। અને બીજું પેટાકોષને ચિતારમાં બોક્સમાં લખવામાં આવે। આ ચિતારની અંદર પેટાકોષને બોક્સમાં नीचे प्रमाणे लखी शकाय। तो तमे आ संकेत वापरो अथवा तो बॉक्स लखो। आ बॉक्स एक कक्षक थई, ऊपर 1s अथवा s लखो कारण के आपने खबर नहीं s नी एक होय, अथवा 3 बॉक्स करो तो p कक्षक छे कारण के p नी 3 कक्षक होय। अने जो 5 बॉक्स करो, 5 बॉक्स करो तो d कक्षक छे। जो तमे 7 बॉक्स करो तो ए शुं बतावे छे? डी एफ कक्षक। अहींया एसपीडीएफ कक्षक बतावे, अहीं बॉक्स छे कक्षक बतावे छे पेटाकोष। अहीं इलेक्ट्रॉन छे आ रीते दर्शाव्या छे अने अहींया इलेक्ट्रॉन छे ए तीर द्वारा दर्शावવામાં આવે। इलेक्ट्रॉन ने ऊपर तीर तो ए शुं बतावे छे? धन भ्रमण। धन भ्रमण એટલે કે પ્લસ વનાભ। जो ऊपर तीर करेલું હોય તો ધન ભ્રમણ છે। સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય પ્લસ વનાભ અને ઇલેક્ટ્રોનને નીચે તીર દ્વારા દર્શાવેલું હોય, નીચે તીર એટલે કે આવી રીતે બોક્સની અંદર લખેલું હોય તો એવું બતાવે છે કે ઋણ ભ્રમણ એટલે કે એના કરતા વિરુદ્ધ ભ્રમણ છે અને એનું મૂલ્ય -1/2 છે। હવે ઇલેક્ટ્રોન રચના લખી હાઇડ્રોજન માટે।
હાઇડ્રોજન સંજ્ઞા શું થાય H, સંજ્ઞા શું થાય H. હવે હું અહીં લખી નાખું છું એક, આ 1s, આ 2s, આ 2p, આ 3s, આ 3p અને 3d. પેલા ઇલેક્ટ્રોન કેમાં જશે? 1s માં. કેમાં જશે? 1s માં. આ 1s. હાલો, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે એક જ ઇલેક્ટ્રોન છે તો આમાં આવશે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન હતા. અહીંયા લખવી હોય તો હાઇડ્રોજનની, તો આ રીતે બોક્સ કઈ કક્ષા છે? પહેલી. તો 1s કેટલા ઇલેક્ટ્રોન છે? 1, તો ઉપર તીર. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના થઈ. બીજું હિલિયમ, હિલિયમની ઇલેક્ટ્રોન રચના, હિલિયમની સંજ્ઞા He, ઇલેક્ટ્રોન 2, તો અહીંયા 1 હવે 2. આ ઇલેક્ટ્રોન હિલિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. આ મુખ્ય ક્રમાંક 1, કક્ષક S અને 2 ઇલેક્ટ્રોન. અહીંયા વાત કરી તો હિલિયમ પરમાણુ ક્રમાંક 2 ઉપર શું આવશે? 1s જ આવશે. એક ઇલેક્ટ્રોન હવે બીજો છે તો પૌલીના નિયમ અનુસાર વિરુદ્ધ ભ્રમણ કરાવવાનું છે. પૌલીના નિયમ અનુસાર કેવું ભ્રમણ? વિરુદ્ધ. આગળ હાઇડ્રોજન, હિલિયમ, પછી લિથિયમ. લિથિયમ પરમાણુ ક્રમાંક 3. હવે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? એની ઇલેક્ટ્રોન રચના શું થશે? હવે પૌલીનો નિયમનો નિષેધ, નિષેધ એટલે પ્રતિબંધિત. એક કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. ત્રીજાનો પ્રતિબંધ છે તો હવે અહીંયા સમાવી શકાય નહીં. આપણે કે 3 છે તો 2 અહીંયા અને 1 અહીંયા. તો આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? લિથિયમની. તો શું થશે? 1s2, 1s માં 2 અને 2s ની અંદર 1, 2 ને 1 3 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ પેલી કક્ષા S કક્ષક, બીજી કક્ષા S કક્ષક. આ ઇલેક્ટ્રોન રચના આ લિથિયમ માટે લખી પરમાણુ ક્રમાંક 3. આ કઈ છે? 1s અને આ કઈ છે? 2s. આ એક ઇલેક્ટ્રોન, આ બીજો અને ત્રીજો અહીંયા ઇલેક્ટ્રોન સમાવી શકાય નહીં. પૌલીના નિયમ અનુસાર નિષેધ છે, પ્રતિબંધ છે. 2 જ સમાવી શકાય, બાકીનો તો નવી કક્ષકમાં આવશે. આગળ બેરિલિયમ Be પરમાણુ ક્રમાંક 4, 1s2, 2s, 2 ને 2 4, આમાં 2 થઈ ગઈ. અથવા આવી રીતે લખો Be પરમાણુ ક્રમાંક 4, અહીંયા 1, આ 2, આ 3 અને આ 4. આગળ બોરોન પરમાણુ ક્રમાંક 5, બોરોન પરમાણુ ક્રમાંક 5, 1s2, 2s2. હાલો આ 2 હવે કેમાં આવશે? 2p ની અંદર આવશે. કેમાં? 2p. 2 ને 2 4 ને 5 તો 2p. 2p ની અંદર 1, 2 ને 2 3 ને 1, સોરી 2 ને 2 4 ને 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે અહીંયા દર્શાવી છે બોરોન પરમાણુ ક્રમાંક 5. હવે 3p ની આવશે કક્ષક. આ p કક્ષક આવી. આ 1s, આ 2s અને 2p. આ 1, આ 2, આ 3, આ 4 અને હવે હુમનો નિયમ લાગુ પડવા માંડશે. આ સમાન ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવું વલણ ધરાવે? એક ઇલેક્ટ્રોન દાખલ થશે. હવે જુઓ, હવે ફાયદો શું થાય? આ ઇલેક્ટ્રોન રચનાથી 3 ક્વોન્ટમમાં જાણી શકાય. આ ઇલેક્ટ્રોન રચનાથી 3 ક્વોન્ટમમાં જાણી શકાય. જો કયો જાણી શકાય? એક મુખ્ય ક્વોન્ટમમાં જાણી શકાય. બીજું S છે તો L બરાબર 0. બીજો ક્વોન્ટમમાં જાણી શકાય, એમ જાણી શકાય, પણ સ્પિન ક્વોન્ટમમાં કંઈ જાણી શકાતો નથી. અહીં ફાયદો થાય. સ્પિન ક્વોન્ટમમાં પણ જાણી શકાય. ફાયદો અહીં 4 ઇલેક્ટ્રોન હોય તો કઈ રીતે ગોઠવણી હોય તો અહીંથી ખબર પડે. ફાયદો શું થાય? ચારેય ક્વોન્ટમમાં જાણી શકાય. આગળ પરમાણુ ક્રમાંક 6 કાર્બન. પરમાણુ ક્રમાંક 6 કાર્બન 1, 1s2, 2s2, 2p, 2p, 2. હવે 2 ઇલેક્ટ્રોન તો સ્પિન ક્વોન્ટમમાં કંઈ ખબર પડે નહીં. આપણે એવું ધારી કે 2 છે તો 1 પ્લસ ને 1 માઇનસ એટલે 0. તો એક ક્વોન્ટમમાં કંઈ જાણી શકાતો નથી, તો અહીંથી ખબર પડે. કાર્બન પરમાણુ ક્રમાંક 6,
બે ઇલેક્ટ્રોન વિરુદ્ધ પરિભ્રમણ, અહીંયા બે વિરુદ્ધ પરિભ્રમણ, એક અહીંયા ને એક અહીંયા. જોજી અહીંયા આપણને એવું લાગે કે સ્પિન ક્વોન્ટમમાં કાંઈ 0 થઈ જાય છે, તો 0 નથી થતો. બે ઉપર એરા છે એટલે +1 હાફ +1 હાફ એટલે કેટલું થશે? 1 + 1 મૂલ્ય થશે. આગળ આ કાર્બન પરમાણુ ક્રમાંક 7 એટલે નાઇટ્રોજન. પરમાણુ ક્રમાંક 7 એટલે નાઇટ્રોજન. 1s2 2s2 2p 2 ને 2 4 7 લખવા છે તો અહીં 3. હવે અહીંયા નાઇટ્રોજન નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 આ 1 આ 2 આ 3 આ 4 આ 5 6 અને આ 7. આગળ પરમાણુ ક્રમાંક ઓક્સિજન 8 ઓક્સિજન ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 1s2 2s2 2p અહીંયા 4 4 5 6 7 ને 8. અહીંયા ઇલેક્ટ્રોન રચના લખવી છે ઓક્સિજનની પરમાણુ ક્રમાંક 8. બાકીની બે તમારી રીતે તમે લખી નાખજો. આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 અને 1 હવે અહીંયા પૌલીના નિયમ હુન્ડના નિયમ અનુસાર પહેલા એક ઇલેક્ટ્રોન દાખલ થાય, પછી વધારે હોય તો યુગ્મીકરણ થાય. બાકીની બે ઇલેક્ટ્રોન રચના વધી છે પરમાણુ ક્રમાંક 9 ફ્લોરિન અને પરમાણુ ક્રમાંક 10 નિયોન. એ હોમવર્કની અંદર હોવી જોઈએ. હોમવર્ક તમે જ્યારે મોકલો ત્યારે હોવી જોઈએ. આગળનો ટોપિક છે કોર ઇલેક્ટ્રોન અને સંયોજકતા કક્ષા. તો કોર ઇલેક્ટ્રોન કોને કહેવાય? સંપૂર્ણ ભરાયેલો કોષ હોય ને એને કોર ઇલેક્ટ્રોન કહેવાય. સંપૂર્ણ ભરાયેલો કોષ. દાખલા તરીકે નિયોન છે તો નિષ્ક્રિય વાયુ આવી ગયો તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 10. તો નિયોન છે એ સંપૂર્ણ ભરાયેલો કોષ છે, નિષ્ક્રિય છે, તો એને કોર ઇલેક્ટ્રોન કહેવાય. પછી આર્ગોન છે, આર્ગોનની પાસે 18 ઇલેક્ટ્રોન થઈ જાય ને એટલે એ પ્રક્રિયા કરતો નથી, નિષ્ક્રિય છે, તો એને કોર ઇલેક્ટ્રોન કહેવાય. ટૂંકમાં સંપૂર્ણ ભરાયેલ કોષ, સંપૂર્ણ એટલે નિષ્ક્રિય વાયુ જેવી રચના થઈ જાય. હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે. તો નિયોનની પાસે 10 થઈ જાય એટલે પછી બહારની કક્ષામાં 8, આર્ગોન પાસે 18 થાય એટલે બહારની કક્ષાની અંદર 8 એટલે પછી એ ઇલેક્ટ્રોન મેળવતોય નથી ને ગુમાવતોય નથી, તો પૂર્ણ ભરાઈ જાય છે એટલે એને શું કહેવાય? ઇલેક્ટ્રોન કોર. સંપૂર્ણ ભરાયેલી કોષ ને ઇલેક્ટ્રોન કોર કહેવાય. અને સંયોજકતા કક્ષા કોને કહેવાય? કે સંપૂર્ણ ભરાયેલા ઇલેક્ટ્રોન કોર હોય એટલે કે સંપૂર્ણ ભરાયેલ કક્ષક પછી તરત પછીના મુખ્ય ક્વોન્ટમ આંકમાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. કે સંપૂર્ણ ભરાયેલ કોર પછી ઊંચા મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતા કોષમાં જે કાંઈ ઇલેક્ટ્રોન હોય તેને કોર ઇલેક્ટ્રોન રચના કહેવાય. દાખલા તરીકે સલ્ફર. દાખલા તરીકે સલ્ફર પરમાણુ ક્રમાંક 16 થાય તો એની ઇલેક્ટ્રોન રચના લખવું 1s 2s 2p 3s 3p 3d. પેલા ઇલેક્ટ્રોન આમાં 2, પછી કેમ આવશે? આમાં 2 ને 2 4, આમાં 6 આવે. 2 ને 2 4 ને 6 10, 10 ને 2 12 અને હવે કેટલા વધે? 4. તો હવે ઇલેક્ટ્રોન આમાં આવે છે 4. એની ઇલેક્ટ્રોન રચના નિયોન પછીની લખું. નિયોન અને 10 આ 6 7 8 9 10 આ ઇલેક્ટ્રોન રચના નિયોન સુધીની થઈ ગઈ. આ નિયોન સુધીની ઇલેક્ટ્રોન રચના એટલે આ કોર થઈ ગઈ. આ ઇલેક્ટ્રોનને શું કહેવાય? કોર ઇલેક્ટ્રોન. તો એવું કે જે પૂર્ણ ભરાયેલી કોર પછી આ પૂર્ણ ભરાયેલી છે પછી ઊંચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતા કોષમાં ત્યાર પછી ઊંચો કોણ આવે છે? 3s2 અને 3p4. આ 3s2 અને 3p4 આ ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. આ ઉપરના જે ઇલેક્ટ્રોન રહ્યા એને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. 3s માં 2 અને 3p માં 4 કુલ કેટલા છે? 6 સંયોજકતા ઇલેક્ટ્રોન. એવું કે છે સંયોજકતા કોર કોને કહેવાય? સોરી, ઇલેક્ટ્રોન કોણ કેને કહેવાય? પૂર્ણ ભરેલો કોષ હોય તો પૂર્ણ ભરેલો તો એને કોર ઇલેક્ટ્રોન કહેવાય. અને ત્યાર પછીનો ઊંચો ક્વોન્ટમ ધરાવતા કક્ષકને સંયોજકતા કક્ષા કહેવાય અને એના ઇલેક્ટ્રોનને શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. આગળનો ટોપિક છે પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા. પૂર્ણ ભરાયેલી
અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા. તો એવું કે છે પરમાણુની અંદર ધરા સ્થિતિની ઇલેક્ટ્રોન રચના હોય, એટલે કે તમે નિયમ પ્રમાણે ગોઠવણી કરો એટલે ધરા સ્થિતિની ઇલેક્ટ્રોન રચના થાય, અને ધરા સ્થિતિની ઇલેક્ટ્રોન રચનામાં એની ઉર્જા સૌથી ઓછી હોય, અને ઉર્જા ઓછી હોય ને તો એની સ્થિરતા વધારે હોય. ઉર્જા ક્યારે ઓછી હોય? આકર્ષણ કેન્દ્ર પ્રત્યે વધારે હોય તો એની સ્થિરતા વધારે હોય. એવું કહે છે પરમાણુની ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોન રચના હંમેશા ઓછી ઉર્જા હોય તો એની સ્થિરતા વધારે હોય, અને ઇલેક્ટ્રોન રચના હંમેશા પાયાના નિયમ આધારિત થાય. પાયાના નિયમ આધારિત ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. આઉબાઉફનો નિયમ, પૌલીનો નિયમ અને હુન્ડના નિયમ અનુસાર પરમાણ્વીય કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હોય છે. પણ તેમ છતાં ક્રોમિયમ અને કોપર અપવાદ જોવા મળે છે. ક્રોમિયમ Cr અને કોપર અપવાદ, એ બે અપવાદ છે. એ પાયાના નિયમને અનુસરતું નથી. હુન્ડનો નિયમ, આઉફબાઉનો નિયમ અને પૌલીના નિયમને અનુસરતું નથી. શું કામ? બે પેટાકોષ એક તો આવશે 4s અને 3d. કક્ષક વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો છે. ઉર્જાનો તફાવત ઓછો હોવાને કારણે આની ઉર્જા ઓછી હોય, આની ઉર્જા વધારે હોય. કોના નિયમ અનુસાર? આઉબાઉફના નિયમ અનુસાર n+l નું મૂલ્ય આમાં ઓછું હોય. તો એક ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતા પેટાકોષ, કોની ઉર્જા ઓછી છે? 4s. એક ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતા પેટાકોષમાંથી વધુ ઉર્જા ધરાવતા પેટાકોષ, એટલે વધુ ઉર્જા કોની છે? 3d માં જાય ત્યારે એ પેટાકોષ છે એ અર્ધપૂર્ણ અથવા પૂર્ણ રીતે ભરાય છે. જાય ત્યારે પેટાકોષ અર્ધપૂર્ણ અથવા તો પૂર્ણ ભરાય અને વધારાની સ્થિરતા દાખલ થાય, અને વધારાની સ્થિરતા દાખલ થાય. એવું કહે છે તમે નિયમ પ્રમાણે ગોઠવણી કરો તો એમાં સ્થિરતા તો હોય જ, પણ જો અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાવાની શક્યતા હોય, ડીની કેપેસિટી કેટલી છે? ડીની કેપેસિટી કેટલી છે? ડીની કક્ષક 5 છે તો ઇલેક્ટ્રોન ભરાવાની કેપેસિટી 10 છે. તો 5 ભરાય ને તો અર્ધપૂર્ણ કહેવાય, અને 10 ભરાય તો પૂર્ણ કહેવાય. તેવી જ રીતે પી એને 3 કક્ષક છે, ઇલેક્ટ્રોનની કેપેસિટી કેટલી? 6 ની. જો 3 ભરાય તો અર્ધપૂર્ણ કહેવાય, અને જો 6 ભરાય તો પૂર્ણ. તો કોપર અને ક્રોમિયમની અંદર એવો પ્રશ્ન રહે છે. તો પેલા કોપરની ઇલેક્ટ્રોન રચના લખું તો અહીંયા આ રીતે લખી નાખું. પેલા આ 1s, આ 2s, આ 2p, આ 3s, 3p, 3d, આ 4s, 4p, 4d. પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. પેલા ક્રોમિયમ માટે લખું. ક્રોમિયમ માટે પરમાણુ ક્રમાંક 24. ખાસ આઈએમપી છે આ પ્રશ્ન. 24 તો અહીંયા 2 ઇલેક્ટ્રોન આવશે, પછી આમાં 2, પછી આમાં 6, આમાં 2, પછી આમાં 6. તો કેટલા થયા? 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 અને 6 18 એટલે કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? આર્ગોનની. કોની રચના? આ પૂર્ણ ભરાયેલો કોષ, સંપૂર્ણ ભરાયેલો કોષ એટલે કોર ઇલેક્ટ્રોન રચના લખવી છે. સંપૂર્ણ ભરાયેલા કોષ પછીની ઇલેક્ટ્રોન રચના લખો તો એને કોર ઇલેક્ટ્રોન રચના કહેવાય. હવે જોજો આ 4s ને 3d અંદરની છે એટલે હું અંદર લખું છું. d ને કેટલી પેટા કક્ષક હોય? 5.
1 2 3 4 ને 5 આ 3D અંદરની છે એટલે અંદર લખી છે n બરાબર 3 અંદર આવે અને n બરાબર 4 બહાર આવે એટલે 12 લખી છે. ધ્યાન રાખજો, n બરાબર 3 અંદર આવે એટલે અંદર લખી છે, n બરાબર 4 બહાર આવે એટલે 12 લખી છે. પછી આને અહીંયા લખો, આને અહીં લખો, કોઈ પ્રશ્ન નથી. હવે 18 થયા. તમને પૂછે 19મો ઇલેક્ટ્રોન ક્યાં આવે, 3D માં આવે કે 4s માં આવે, તો એટલું યાદ રાખો, n પ્લસ l ના મૂલ્યના આધારે આની ઉર્જા કેવી છે, ઓછી. તો પેલા ઇલેક્ટ્રોન 4s માં આવે. આ 18, આ 19, આ 20, પછી આ 21, 22, 23, 24 આ ઇલેક્ટ્રોન રચના ક્યાં નિયમ અનુસાર થઈ, પેલા આમાં નહીં આમાં આવ્યો ઇલેક્ટ્રોન, તો આવું બાઉફનો નિયમ લાગુ પડે, કારણ કે આના કરતા આની ઉર્જા કેવી છે, ઓછી. આગળ આમાં એક એકની ગોઠવણી થઈ તો એ ક્યાં નિયમને અનુસરે છે, તો એ હુન્ડના નિયમને અનુસરે છે. એવું કે સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં પહેલા એક ઇલેક્ટ્રોન દાખલ થાય, ત્યાર પછી જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. આગળ આ 3D અને 4s કક્ષક વચ્ચે, આ 3D અને 4s કક્ષક વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોવાથી એક ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી પેટાકોષ, અને ઓછી ઉર્જા છે, ઓછી ઉર્જાવાળીમાંથી વધારે ઉર્જામાં આવે, અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો શું થાય, તો ક્રોમિયમ, આર્ગોન, તો આ 1, આ 2, આ 3, આ 4 અને 5 અને આ 1 રહેશે. તો આ અર્ધપૂર્ણ ભરાઈ ગઈ 3D અને 4s. આ કેવી ભરાઈ છે, અર્ધપૂર્ણ કક્ષક. અર્ધપૂર્ણ એટલે ડી ની કેપેસિટી કેટલી છે, ડી ની કેપેસિટી 10 ની છે, અને જો 5 ઇલેક્ટ્રોન થાય તેને શું કહેવાય, અર્ધપૂર્ણ કક્ષક થાય. એટલે પહેલા તો સ્થિરતા હતી, હવે વધારાની સ્થિરતા દાખલ થઈ. શું થઈ, વધારાની સ્થિરતા દાખલ થઈ. આ કારણોસર ક્રોમિયમનું ઇલેક્ટ્રોનીય બંધારણ 3d4 4s2 ને બદલે 3d5 4s1 જોવા મળશે. હવે તમારે આ ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની છે. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના ઉપરની નથી, ધરા સ્થિતિની કે તો પણ આ, અને ઉત્તેજિતની કે તો પણ આ. ધ્યાન રાખજો ખાસ. એવી રીતે કોપર માટે, કોપર પરમાણુ ક્રમાંક 29, આ 18 ને 2 20, 20 ને 9 29. આ ઇલેક્ટ્રોન રચના થવી જોઈએ. આ 18 4s માં 2 અને 3d માં 9 એટલે 29 થઈ ગયા. આર્ગોન, હેલો પેલા કેમ આવ્યા, 4s માં, તો 4s લખી શકો પણ 12 ની છે એટલે હું 12 લખું. d ની કેટલી છે, 5. d ની કેટલી છે, 5. આ 3d અને આ 4s. હાલો અંદરની કઈ છે, 3d, પણ તેમ છતાં પેલા ભરાતી નથી, કારણ શું કામ, એની ઉર્જા વધારે છે. તો આની ઉર્જા કેવી છે, ઓછી. 18 આર્ગોન એટલે 18 કોર ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલી કોર ઇલેક્ટ્રોન. હવે બાકીના 18, આ 19 અને આ 20. હવે અહીંયા 21 22 એમ નથી કરવાનું, એમ નથી કરવાનું, હુન્ડના નિયમનું પાલન કરાવવાનું છે. હુન્ડના નિયમ, આ 20, આ 21, આ 22, આ 23, આ 24 25. હવે વધારે હોય તો યુગ્મીકરણ. કેટલા થયા, 20 ને 5 25, આ 26, આ 27, આ 28 અને આ 29. આ કોપરની ઇલેક્ટ્રોન રચના નિયમ પ્રમાણે લખી, પણ આ 3D અને 4s કક્ષક વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો છે. તેથી એક ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી 4s માંથી વધુ ઉર્જા એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે. તો શું થાય, કોપર, આર્ગોન, એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે. 1 2 3 4 5 6 7 8 9 10 અને અહીંયા 1. તો આ પૂર્ણ ભરાયેલી, પૂર્ણ. વધુ સ્થાયી. હવે આ યાદ રાખવાની નથી ક્યારેય, ધરા સ્થિતિની કે તો પણ આ, અને ઉત્તેજિત અવસ્થાની કે તો પણ આ. આર્ગોન 3d10 4s, આ 3d અને 4s માં એક જ ઇલેક્ટ્રોન છે. ધ્યાન રાખજો. આ સ્થાયી પેલા સ્થાયી હતી જ, પણ એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, પૂર્ણ ભરાણી 10 ઇલેક્ટ્રોન થયા, તો વધારાની સ્થિરતા દાખલ થઈ. તો વધારે કઈ સ્થાયી થઈ,
પહેલાંથી વધારે સ્થાયી થાય કે પછીની? તો પછીની. તો હવે આ ઇલેક્ટ્રોન રચના છે જ નહીં. હવે આ યાદ રાખવાનું, આમાં નિયમનું પાલન થતું નથી. તમને એમ કે ક્યાં નિયમનું પાલન નથી થતું? તો કોનું નથી થતું? આઉટબાઉફનું. શું કહે છે? આઉટબાઉફ ઓછી ઉર્જામાં પહેલાં જવું જોઈએ, તેમ છતાં જો અહીં ખાલી રહી અહીંયા આવી ગયું, તો આઉટબાઉફના નિયમનો ભંગ થઈ જાય, પાલન થતું નથી. એટલે ઇલેક્ટ્રોન રચના કેવી છે? અપવાદ. આગળનો પ્રશ્ન, પરમાણુ ક્રમાંક 11 થી 20 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના. પરમાણુ ક્રમાંક 11 સોડિયમ 11. નિયોન પછીની ઇલેક્ટ્રોન રચના લખું. 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d. આ અગાઉનો નિયમ તો ખ્યાલ જ હોવો જોઈએ. આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. પરમાણુ ક્રમાંક 11 એટલે 11 સુધી તો ભરી જ જાય. આમાં 2 ને 2 4, પછી આમાં આવશે 4 ને 6 આ 10. આ નિયોન સુધીની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. 11મો ઇલેક્ટ્રોન ક્યાં આવે? તો 3s માં. આ નિયોન 11મો ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? 3s. આ એક. હવે તમને પૂછે કે સોડિયમના 11મા ઇલેક્ટ્રોન માટે n નું મૂલ્ય કેટલું ને s નું મૂલ્ય કેટલું? તો n નું 3 અને s માટે l નું મૂલ્ય 0. આગળ પરમાણુ ક્રમાંક 12 કોણ આવે? મેગ્નેશિયમ. 12 પરમાણુ ક્રમાંક. નિયોન એટલે કોર ઇલેક્ટ્રોન રચના. હાલો હવે આ 10 11 અને અહીંયા 2 12. કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? મેગ્નેશિયમની. આગળ એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના. આ 13. આ 3s એ નહીં લાગુ પડશે. એલ્યુમિનિયમ નિયોન. હવે આ ભરાઈ ગઈ. ભરાઈ ગયા પછી શેમાં આવે છે? 3p માં. 13મો ઇલેક્ટ્રોન 3p માં આવે છે. અહીં શું થશે? 3s અને અહીં શું થશે? 3p. 3 શું કામ લખી? 3 પેટા કક્ષક છે એટલે. આ 10 આ 11 આ 12 અને આ 13. આગળ 14 પરમાણુ ક્રમાંક સિલિકોન. નિયોન 10 આ 11 આ 12 આ 13 અને આ 14. આગળ 15 પરમાણુ ક્રમાંક ફોસ્ફરસ. નિયોન 10 11 12 13 14 અને 15. આગળ પરમાણુ ક્રમાંક 16 સલ્ફર. નિયોન 10 11 12 13 14 અને 16. આ જ રીતે નિયમ અનુસાર જ ગોઠવવાના છે. તમને ભલે ખબર હોય કે બે આવે છે, તેમ છતાં પેલા એક એક ગોઠવવાનું, પછી જ યુગ્મીકરણ કરવાનું, એટલે ભૂલાય નહીં ક્યારેય. આગળ પરમાણુ ક્રમાંક 17 ક્લોરીન. પરમાણુ ક્રમાંક 17 કોણ થશે? ક્લોરીન. નિયોન 10 આ 11 આ 12 આ 13 આ 14 આ 15 આ 16 અને આ 17. પરમાણુ ક્રમાંક 18. પરમાણુ ક્રમાંક 18 આર્ગોન. 18 આર્ગોન. નિયોન 10 11 12 13 14 15 16 17 અને 18. હવે પરમાણુ ક્રમાંક 19 પોટેશિયમ કે 19 નિયોન. હવે આના બરાબર તો શું લખી શકે? આર્ગોન. તો હું ડાયરેક્ટ આર્ગોન જ લખી નાખું છું, કારણ કે પૂર્ણ ભરાઈ ગઈ. આ 6 પૂરી ભરાઈ ગઈ એટલે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો કોર ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. કેવી થઈ ગઈ? કોર. કોર એટલે પૂર્ણ ભરાયેલી. તો પૂર્ણ ભરાયેલી જ લખો. હવે પૂર્ણ ભરાયેલી લખું છું. પૂર્ણ ભરાયેલી એટલે આર્ગોન. હવે 19મો ઇલેક્ટ્રોન તમે કેમાં જાય તમને કહે તો કાંઈ ચિંતા નહીં કરવાની. આ ખબર હોવી જોઈએ કેમાં કેટલા ઇલેક્ટ્રોન દાખલ થાય. 18 અને 19મો ઇલેક્ટ્રોન 3d ને બદલે કેમાં જાય છે? 4s માં. 3d ને બદલે કેમાં જાય છે? 4s માં. આ 4s. પછી એવું ન યાદ રાખતા અહીંથી આમ, એટલો જ ચાર્ટ યાદ રાખવાનો. અડધું રસાયણ એમને આવડશે. બરોબર. 18 ને 1 19. તમને પૂછે કે પોટેશિયમ માટે 19મા ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટામાં કેટલો? 3 નહીં, કેટલો છે? 4. અને s માટે l નું મૂલ્ય 0 અને m માટે m નું મૂલ્ય પણ 0. પરમાણુ ક્રમાંક 20 કોનો થાય? કેલ્શિયમ.
પરમાણુ ક્રમાંક 20 કેલ્શિયમ, આર્ગોન એટલે 18, 19 અને આ 20, 19 અને 20. બીજો એક પ્રશ્ન પૂછું, એવું કયું તત્વ છે જેની અંદર પી કક્ષકની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય? એવા તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો? પી કક્ષકની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એવા તત્વનો પરમાણુ ક્રમાંક શું થશે? પી કક્ષકની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એવા તત્વનો પરમાણુ ક્રમાંક 11 થી 20 સુધીમાં કયો હોય? એક ઇલેક્ટ્રોન. જો એક આ થાય એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. આમાં કેટલા છે? 2 અયુગ્મિત છે. આમાં 3 છે, આમાં 2 છે અને આમાં 1. તો એવા તત્વોનો પરમાણુ ક્રમાંક 13 અને 17. તમને પૂછે કે એક અયુગ્મિત પી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હોય તો જો પી ની અંદર 1 હોય તો 1 અયુગ્મિત હોય, પી ની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો 2 અયુગ્મિત હોય, અને 3 હોય તો 3 અયુગ્મિત હોય, અને પી ની અંદર 4 ઇલેક્ટ્રોન હોય ને તો એકનું યુગ્મીકરણ થઈ જાય એટલે 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. ધ્યાન રાખજો ખાસ. આગળનો ટોપિક છે પરમાણુ ક્રમાંક 21 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના. પરમાણુ ક્રમાંક 21, 1 થી 30 પરમાણુ ક્રમાંક ખબર જ હોવી જોઈએ. પરમાણુ ક્રમાંક 21 શું થાય? Hc સ્કેનેડિયમ, પરમાણુ ક્રમાંક 21. હવે અહીં લખી નાખ્યું. કાંઈ ચિંતા નહીં, 118 તત્વોની ઇલેક્ટ્રોન રચના આમાં સમાયેલી છે. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ 1s, આ 2s, 2p, 3s, 3p અને 3d. આગળ 4s, 4p, 4d અને 4f અને 5s. હવે આગળ લખતો નથી, જરૂર નથી. પહેલા આમાં ઇલેક્ટ્રોન આવશે, પછી આમાં આવશે, પછી આમાં ને આમાં આવશે, પછી આમાં આવશે. આપણે 21 પરમાણુ ક્રમાંક છે, જ્યાં સુધી કોર હોય ને ત્યાં સુધી ભરી દઈ. આ 2, 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, પછી આમાં આવશે 12 ને 6 18. એટલે આ ઇલેક્ટ્રોન રચના આર્ગોન જેવી થઈ ગઈ. હવે 19મો ઇલેક્ટ્રોન આમાં આવે છે અને 20મો ઇલેક્ટ્રોન આવે છે. છેલ્લો ઇલેક્ટ્રોન ડી માં જાય છે, છેલ્લો 20મો આમાં જાય છે, 21મો ડી માં જશે એટલે ડી વિભાગના તત્વો થશે. શું થશે? ડી વિભાગના તત્વો. અંદરની કઈ છે? 3D, બહારની કઈ છે? 4s. બહારની છે ને બહાર લખો, અંદરની છે ને અંદર લખો. આર્ગોન પછીની ઇલેક્ટ્રોન રચના લખું. આર્ગોન અહીંયા શું આવશે? 4s અને અહીંયા 3D. 1 2 3 4 ને 5 18, આ 19 20. અહીંયા શું કામ ભર્યા? આના કરતા આની ઉર્જા ઓછી છે એટલે 21મો ઇલેક્ટ્રોન 3D માં આવ્યો. આ ઇલેક્ટ્રોન રચના થઈ. દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન ડી માં આવ્યો એટલે ડી વિભાગનું તત્વ છે. છોકરો ધ્યાન રાખજો, પરમાણુ ક્રમાંક 21 એ ડી કક્ષકની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન જાય છે તે ડી વિભાગનું તત્વ છે. પરમાણુ ક્રમાંક 22, પરમાણુ ક્રમાંક 22 કોનો થાય? પરમાણુ ક્રમાંક 22 ટિટેનિયમ. 22 આર્ગોન એટલે 18, 18 ને 2 20, 21 અને 22. આગળ પરમાણુ ક્રમાંક 23, પરમાણુ ક્રમાંક 23 એટલે વેનેડિયમ. 23 આર્ગોન 18, 18 ને 2 20, 21 22 અને 23. અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા સુધી અર્ધપૂર્ણ થાય છે. એક જ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવાની છે. અહીંથી એક અહીંયા સુધી અર્ધપૂર્ણ થાય છે ના, તો કંઈ ચિંતા કરવાની નથી. પરમાણુ ક્રમાંક 24 ક્રોમિયમ 18, 18 ને 2 20, 21 22 23 અને 24. ક્રોમિયમની આ ઇલેક્ટ્રોન રચના ખોટી છે, અપવાદ છે. યાદ કરો, અપવાદ છે. એક ઇલેક્ટ્રોન અહીંયા લઈ આવું ને તો અર્ધપૂર્ણ થાય છે. શું થાય છે? અર્ધપૂર્ણ. તો પેલા કરતા પણ આમાં સ્થિરતા વધારાની દાખલ થઈ તો ખૂબ જ સ્થાયી થઈ ગઈ. અર્ધપૂર્ણને કારણે વધારે થાય એટલે અપવાદ ઇલેક્ટ્રોન રચના છે. ધ્યાન રાખજો. આગળ પરમાણુ ક્રમાંક 25, પરમાણુ ક્રમાંક 25 મેંગેનીઝ. આર્ગોન એટલે 18. આમાંથી પુષ્કળ પ્રમાણમાં, ભરપૂર પ્રમાણમાં એમસીક્યુ પૂછાય છે. 18, 18 ને 2 20, 21 22 23 24 અને 25. આ કયા નિયમ અનુસાર ભરાણા? હુન્ડના. ડીની 5 પેટા કક્ષક છે, બધાની ઉર્જા સમાન છે એટલે એક એક ઇલેક્ટ્રોન દાખલ થાય. હવે યુગ્મીકરણ થશે. પરમાણુ ક્રમાંક 26,
આર્ગોન 18, 18 ને 2 20, 21, 22, 23, 24, 25 અને 26. આગળ તમને એવું પૂછે કે જેની ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વોનો પરમાણુ ક્રમાંક કેટલો. ડી માં છે ને આ બેમાં 5 છે. જો આ અપવાદ થઈને 5 થઈને રેગ્યુલર છે એ 5 છે. ધ્યાન રાખજો ખાસ. પરમાણુ ક્રમાંક 27 કોબાલ્ટ, આર્ગોન 27, 18, 19, 20, 21, 22, 23, 24, 26 અને આ 27. પરમાણુ ક્રમાંક 28 નિકલ, આર્ગોન 18, 19, 20, 21, 22, 23, 24, 25, આ 26, આ 27, 28 અને 29. આ સમજો ઇલેક્ટ્રોન ના 28 એક વધી ગયું. અહીંથી એક ઇલેક્ટ્રોન જો અહીંયા આવે, અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા તો પૂર્ણ ભરાય છે ના, તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કોપર પરમાણુ ક્રમાંક 29, આર્ગોન 18, 19, 20, 21, 22, 23, 24, 25, આ 26, આ 27, 28 અને 29. પણ જો અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવે ને, અહીંથી એક 4s ઓછી ઉર્જાવાળી કક્ષક છે એમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવે તો શું થાય છે? પૂર્ણ ભરાય છે. એટલે વધારાની સ્થિરતા દાખલ થાય. એટલે આ કોપરનો ઇલેક્ટ્રોનના અપવાદ છે ને સ્ટાર કરેલો છે. અને પરમાણુ ક્રમાંક 30 ઝીંક, આર્ગોન 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 29 અને 30 આ ઇલેક્ટ્રોન આટલા થાય. બીજું એમસીક્યુ પૂછાય છે. હવે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ક્યાંથી થાય? થ્રીડી અહીંયા હતી અને 4s અહીંયા હતી. 3D અહીંયા છે અને 4s અહીંયા છે. 3D કરતા 4s નું આકર્ષણ ઓછું છે. કેન્દ્રથી દૂર, કેન્દ્રથી દૂર આકર્ષણ ઓછું, એટલે ત્યાંથી ઇલેક્ટ્રોન પહેલા દૂર થશે. ત્યાંથી ઇલેક્ટ્રોન પહેલા દૂર થાય. હવે તમને પૂછે, હવે ધ્યાન રાખજો ખાસ, તમને પૂછે આવી ઇલેક્ટ્રોન રચના પૂછે Ti2+, Ti2+, નો અર્થ ખબર હોવી જોઈએ. 2+ એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. તો તમે 3D માંથી દૂર કરશો કે 4s માંથી? 3D માં 2 છે અને 4s માં 2 છે. તો n બરાબર 3 કેન્દ્રથી નજીક છે, n બરાબર 4 કેન્દ્રથી દૂર છે, તો આકર્ષણ ઓછું છે, તો આ ઇલેક્ટ્રોન દૂર થાય. તો હવે ઇલેક્ટ્રોન રચના શું થાય? 3d2. શું ઇલેક્ટ્રોન રચના થાય? 3d2 અને 4s 0. શું થાય? 4s 0. આગળ 3d2 4s 0. આની અંદર પૂછે તો Fe3+ હોય તો Fe3+. ધ્યાન રાખજો ખાસ, 3+ નો અર્થ 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. 3+ નો અર્થ 3 ગુમાવ્યા. હવે આમાંથી ગુમાવશે પહેલા કે આમાંથી? 3 ગુમાવવાના છે. પેલા દાખલ કેમાં થાય છે? આમાં થાય છે, અને છેલ્લે આમાં દાખલ થાય. તો એવું ન ધારતા કે જ્યાં છેલ્લે દાખલ થયો હોય ત્યાંથી જ ઇલેક્ટ્રોન દૂર થાય. એ તો નિયમ પ્રમાણે દાખલ થાય છે, પણ દૂર કરવા હોય તો જ્યાં આકર્ષણ ઓછું હોય ને ત્યાંથી દૂર થાય. તો 3D કેન્દ્રથી નજીક છે, 4s કેન્દ્રથી દૂર છે. તો આકર્ષણ ઓછું તો પેલા 4s માંથી ઇલેક્ટ્રોન દૂર થશે. ક્યાંથી દૂર થાય? 4s માંથી. આમાંથી દૂર કરો તો 2 અહીંથી દૂર થશે. ધ્યાન રાખજો ખાસ, 2 અહીંથી, અને હવે અહીંથી નથી દૂર કરવાનું. હુડના નિયમનું ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી પણ પાલન થવું જોઈએ. જો હું અહીંથી દૂર કરું તો સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય જો +1/-1 પેલું થયું 0, અડધું 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 એટલે 1.5, અને અહીંથી દૂર કરું તો સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય +1 +1 +1 +1 અને +1 2.5. જો પાછી અર્ધપૂર્ણ ભરાણી
તો સ્થિરતા વધારે. 3 ઇલેક્ટ્રોન દૂર કરવા છે તો 2 અહીંથી દૂર કરવાના છે અને 1 અહીંથી, અને એ સહેલાઈથી દૂર થાય. આ સહેલાઈથી દૂર થાય. શું કામ? એ 2 ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય એટલે સહેલાઈથી દૂર થાય અને વળી દૂર થયા પછી પણ સ્થિરતા પ્રાપ્ત કરે છે. 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે વધારાની સ્થિરતા થઈ. એટલે અહીંથી દૂર કરવાનો છે, નહીં કે આ ઇલેક્ટ્રોન. ધ્યાન રાખજો ખાસ. તમને એવું કહે કે આમાંથી 3+ આયન બને, 3 એટલે 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે તો 2 અહીંથી અને 1 અહીંથી દૂર કરવાનો છે. આવા પ્રશ્નો કોઈ પણ રેફરન્સ બુકની અંદર ઘણા બધા છે કે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા, આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા. તો 2 વસ્તુ યાદ રાખજો કે ઇલેક્ટ્રોન પહેલા આમાં દાખલ થયા હોય પણ દૂર કરવા હોય ને તો 12ની કક્ષા હોય ને એમાંથી દૂર થાય. 4s 12ની કક્ષા છે એમાંથી દૂર થાય કારણ કે અહીંયા આકર્ષણ ઓછું છે. અને ડીમાંથી દૂર કરો ત્યારે પણ સ્પિન ક્વોન્ટમ હુનના નિયમનું પાલન થવું જોઈએ. પેલા 2 જોડી હોય ને ત્યાંથી દૂર કરવાના, જોડી હોય ત્યાંથી જરૂર પડે તો. બરોબર? બસ આટલું રાખી આભાર. આજનો લેક્ચર અહીંયા સમાપ્ત જાહેર કરીએ છીએ. જો તમને વિડીયો લેક્ચરની અંદર મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.